દસાડા ગામની પુત્રીએ બીજી વખત રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું। અગાઉ યોજાયેલ સ્પર્ધામાં પણ ગોળાફેંકમાં ગુજરાતમાં પ્રથમ રહ્યા હતા। નારી આજે કોઈપણ ક્ષેત્રમાં પાછળ રહી નથી, ત્યારે નારી નરકની ખાણ છે એવું કહેનારાઓ એક વર્ગ પણ આપણા સમાજમાં હતો। તેના પરિણામે જ આઝાદી પહેલા નારીનું સ્થાન રસોડામાં અને ઘરની 4 દિવાલો વચ્ચે જ હતું। તેને કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી ન હતી। આજના જમાનામાં નારી પુરુષ સમોવડી બની છે। ત્યારે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું રાજા રજવાડા વખતનું પ્રાચીન ગામ એટલે દસાડા, જ્યાંની એક નિવૃત્ત જેલરની પુત્રી બીજી વખત ગુજરાતનું નામ રોશન કર્યું છે। ચંડીગઢ ખાતે અખિલ ભારતીય મુલ્કી સેવા એથ્લેટિક સ્પર્ધામાં રાજ્યના પ્રતિનિધિત્વ સાથે સુરેન્દ્રના દસાડાના મહેબૂબ ખાન ચૌહાણ નિવૃત્ત જેલરની પુત્રી હાલ ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં કમિશનર ભૂસ્તરીય વિજ્ઞાન અને ખનિજ કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલશાદબેન ચૌહાણે ભાગ લીધો હતો। ત્યારે અગાઉ પણ વર્ષ 2020-21માં હરિયાણાના કરનાલ ખાતે આયોજિત નેશનલ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો। તેઓએ તેમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોળાફેંકમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા। ત્યારે આ વર્ષે પણ ચંદીગઢ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતનું અને ખાસ કરીને દસાડા ગામનું નામ રોશન કર્યું છે।